એક અલગ જ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી। કેટલાક વિસ્તારોમાં પ્રસૂતા મહિલાઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે પરિવારજનોને કપડાની ઝૂલી બનાવી ખભા પર ઊંચકી જવાની ફરજ પડે છે। પાકા રસ્તાઓના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકતી નથી અને અનેકવાર મહિલાઓની રસ્તામાં જ પ્રસૂતિ કરાવવી પડે છે। કેટલીક દુર્ઘટનાઓમાં નવજાત બાળક અથવા માતાના મોત સુધીની ઘટનાઓ પણ બની ચૂકી છે। બીજી તરફ મુશ્કેલ માર્ગો માટે કરોડોના ખર્ચે ફાળવાયેલી ખાસ એમ્બ્યુલન્સ હાલમાં ધૂળ ખાઈ રહી છે। આ બાબતે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે કેમેરા સામે બોલવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો। આ એમ્બ્યુલન્સથી જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાંની સગર્ભાઓને જે જોડીમાં ઉચકીને લાવવામાં આવે છે ત્યાં સુધી પહોંચી શકે એ ટાઈપની છે। તો આ એમ્બ્યુલન્સ જિલ્લા પંચાયત તરફથી લોકાર્પણ સમયે જલ્દીમાં જલ્દી ફાળવી આપે। ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ પણ પ્રસૂતિ માટે રજીસ્ટ્રેશન કરાવતી હોય છે। આરોગ્ય વિભાગ દ્વારા તેની કાળજી લેવાની હોય છે, પણ ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓની જાણે અવગણના કરવામાં આવતી હોવાનું લોકોનું કહેવું છે। લોકોનું તો એમ પણ કહેવું છે કે જિલ્લા કલેક્ટર મહિલા છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ મહિલા છે, તો કેમ મહિલાઓની પીડાને સમજવામાં નથી આવતી। 108 આવી હતી, 1 કિલોમીટર દૂર જેટલા ઉચકી લાવ્યા પછી 108 માં લઈ ગયા। તો આ ઘટના એક નવી નથી, આ ઘટના પહેલી નથી। આવી ઘટના કેટલીક વાર પહેલે પણ બની ચૂકેલી છે। એના માટે અમે વારંવાર રજૂઆત કરી સરકારી તંત્રને અને નેતાઓને, પણ તેના પેટનું પાણી પણ હલતું નથી। જો કે જિલ્લા પંચાયત માર્ગ મકાન અધિકારીએ જણાવ્યું કે અંતરિયાળ વિસ્તારમાં કરોડોના ખર્ચે ટૂંક સમયમાં 2 માર્ગ બનાવવામાં આવનાર છે। માર્ગ બની જતા સમસ્યાનું નિવારણ આવી જશે। ખેર, નસવાડીમાં પાકા રોડ રસ્તા તો બનશે ત્યારે બનશે, પરંતુ અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલ અને અદ્યતન સુવિધાવાળી જે એમ્બ્યુલન્સ આ વિસ્તારના લોકો માટે આપી છે તેનું લોકાર્પણ જલ્દીથી કરી દેવામાં આવે તેવી લોકોની માંગ છે। સરકાર શ્રી દ્વારા 700 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, જે બંને કામો હાલ અત્યારે ટેન્ડર નિવિદામાં લેવાઈ ગયેલ છે, તેમજ 1 એપ્રિલ તારીખમાં ટેન્ડર ખુલશે અને 1 મે સુધીમાં સદરુ રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવશે। નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર આજે પણ કાચા રસ્તાને લઈને આદિવાસી વિસ્તારના લોકો જે છે તે ભોગ બની રહ્યા છે। ખાસ કરીને જે પ્રસૂતા મહિલાઓ હોય છે તેઓને જ્યારે દુખાવો ઉપડતો હોય છે અને તેઓને હોસ્પિટલ સુધી લઈ જવામાં આવે છે, 108ને ફોન કરવામાં આવે છે, પરંતુ 108 ગામ સુધી આવી પહોંચતી નથી કારણ કે રસ્તા કાચા હોય છે। જ્યારે સરકારે આનું નિરાકરણ લાવવા માટે એમ્બ્યુલન્સોની વ્યવસ્થા કરી અને આજે નસવાડી તાલુકાના ગઢબુડિયાદ જે છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ત્યાં 2 જે એમ્બ્યુલન્સ છે તેને ફાળવી આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં નથી આવી રહ્યું। જેને લઈને આજે પણ આદિવાસી વિસ્તાર એટલે કે ડુંગરાળ વિસ્તારની અંદર જોલીમાં જે પ્રસૂતા મહિલાઓ છે તેઓને હોસ્પિટલ સુધી લઈ જવાનો વારો આવતો હોય છે। આજે ખાસ કરીને આજે એમ્બ્યુલન્સ જે ફાળવવામાં આવી છે તેની મહત્વ એ છે કે જ્યારે ડુંગરાળ હોય, પથરાળ વિસ્તાર હોય ત્યાં પણ એ ચાલી શકે અને ત્યાંથી કોઈને મુશ્કેલી ન નડે તે માટેની આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પરંતુ લોકાર્પણ ક્યારે? આજે ધૂળ ખાઈ રહી છે આ એમ્બ્યુલન્સો। મહત્વની બાબતો એ પણ છે કે જ્યાં ગઢબુડિયાદ ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર અંદાજે 6 કરોડના ઉપરાંતની રકમથી આજે અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ બનાવવામાં આવી છે, પરંતુ આજે આ હોસ્પિટલ પર તાળા લટકી રહ્યા છે, એટલે અહીં પણ લોકાર્પણની રાહ જોવામાં આવી રહી છે। આજે અધિકારીઓ હોય, નેતા હોય, ક્યારે સમય ફાળવશે, ક્યારે આનું લોકાર્પણ કરશે, એક સવાલ ઊભો થઈ રહ્યો છે। અને મહત્વની બાબત એ છે કે આદિવાસી વિસ્તારના જે લોકો જે છે તે ક્યાર સુધી આ દુઃખ ભોગવતા રહેશે। હવે નેતાઓ, અધિકારીઓ સમય ફાળવે અને આ જે હોસ્પિટલ હોય, એમ્બ્યુલન્સ હોય તેની લોકાર્પણ કરે તો આ વિસ્તારના લોકોને ફાયદો થાય તેમ છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી।